ગાઈઝ અમારા મિત્રનો બર્થડે હતો, બાબુજી ડભોરાહી, અને બેઠ્યા હતા આ રીતે બર્થડે ઉજવતા હતા અને હાપનો ફોન આવ્યો તો પેથાપુર જવા માટે હવે બધા રેડી થઈ ગયા. તો આમનું આમ જ હવે નીકળીએ છીએ. તો મિત્રો બને રહેજો વિડીયોમાં. પેથાપુર જે પોકે જોઈએ જઈને કયો સાફ સંગ કયો નહીં, તો મળીએ ત્યાં જઈને. મિત્રો પહોંચવા આવી ગયા તો વિડીયોમાં બને રહેજો. પોકી જઈએ તો જઈને જોઈએ કયો સાફ સંગ કયો નહીં. કોઈ પણ સાપ હોય તો તેનું નોલેજ તમને આપશું, વિડીયોમાં જણાવશું કે કયો સાપ છે ને. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ અને સાપનું શોધવાનું કામકાજ ચાલુ કરી દીધું. તો હવે શોધીએ કયો સાપ છે કયો નહીં, બહાર કાઢ્યા પછી હવે ખ્યાલ આવશે. તો બને રહેજો વિડીયોમાં, આગળ જોઈએ કયો સાપ છે કયો નહીં. તો મિત્રો સાપ દેખાઈ ગયો છે અને અંદાજે ઇન્ડિયન કોમન ક્રેટ એટલે કે કાળોતરો સાપ લાગે છે. તો બહાર કાઢ્યા પછી ખબર, ફાઇનલી આમ તો કાળોતરો જ છે. ભાઈ હા નો ટેન્શન, મૂકી દે બાકી છે ખરી લાકડું એમ જોઈ લો. આનંદ એ દિવાલે જ રાખો. તો જ્યાં ના કરશો ઉતાવળ ના કરશો. પૂંઠા જેવું આવજો કે પૂંઠા જેવું લાવો થોડું. પૂંઠા જેવું લેતા હો ને ખાઈ ગિરા દો. જબ્બર પૂંછડી લે હાલો. આ હાપ એવો ને તો તમે ઊંઘ્યા હોય ને તો તમારા શરીરની ગરમી ગમે. એટલે મહેરબાની કે ચોમાસું આવે તો પથારી કરવી નહીં, બાકી પથારીમાં તમારે ભેગો આવીને ઊંઘી જાય, તમારા શરીરની ગરમી ગમે. અને ભૂલથી દબાણમાં આવી જાય તમને ઊંઘમાં કરી જાય. અને આની બાઈટ એવી છે કે તમને મચ્છર કરે ને એ રીતે જ લાગશે, કોઈ સોજો બોજો કે કંઈ આડઅસર દેખાશે નહીં. ઊંઘમાં તમારો જીવ જતો રહે, સીધા હમણાં દેખાય સવારે. કેટલા દિવસ આમ કેટલા ટાઈમ ઉપર થઈ જાય? ટાઈમ એટલે મિનિમમ 30 થી તે 40 મિનિટનો ટાઈમ કોઈ બી સાપ હોય, પણ આમાં તમને ખ્યાલ જ નહીં આવે કે સાપ કહી રહ્યો કે ના કહી રહ્યો. તમને મચ્છર ટાઈપ જ લાગશે કે મચ્છર કહી રહ્યો, ના હોજો આવો કે કઈ જ આવ્યા છે અમારા પેથાપુર સુડેલા વિસ્તારમાં. અમને સાપ દેખાડ્યો અને અમને બોલાયા અને આ તરત ને તરત આવ્યા છે 10 થી 15-20 મિનિટમાં કર્યો. તો ફાઇનલી મિત્રો સાપનું રેસ્ક્યુ કરી લીધું છે. અને સાપ એટલે કે ઇન્ડિયન કોમન ક્રેટ સાયલેન્ટ કિલર તરીકે ઓળખાય છે, ગુજરાતીમાં કાળોતરા તરીકે ઓળખાય છે, અને ભારતના પહેલા નંબરના ઝેરી તરીકે પણ આ સાપ ઓળખાય છે. મિત્રો આ સાપની ખાસિયત એ છે કે તમારી જે પથારી કરેલી હોય એવી જગ્યાએ આવીને તમારા ભેગો ઊંઘી જાય છે. અને દબાણમાં આવ્યા પછી બાઇટ કરી લે, તમને ખ્યાલ આવશે નહીં કોઈ પણ જાતે કે સાપ કરી ગયો, કારણ કે આના જે દાંત એટલા ઝીણા અને બારીક આવે છે કે તમને મચ્છર કર્યો એ ટાઈપ જ લાગશે. તો આ સાપને આવે તો ધ્યાન રાખવું. અને આને ઓળખવાની રીત તો મેં આગળના વિડીયોમાં તમને બતાવી જ છે કે આખો બ્લેક હોય ને ઉપર ડબલમાં લાઇનિંગ સ્ટાર્ટ થઈ જાય. તો આ ભાઈ અમને કોલ કર્યો. તો મોટા ભાઈ કેવું લાગ્યું રેસ્ક્યુ તમને? અને જે ટાઈમ આપ્યો તો એ ટાઈમ અમે કમ્પ્લીટ પહોંચી ગયા. તો બોલો કઈ કેવું તમારે? બસ તમારું કામ બહુ સરસ લાગ્યું મને. ચલો તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. અને બને રહેજો ને આ વિડીયો શેર કરજો, જેથી કરીને આવી રીતે બીજા કોઈ અવારનવાર જીવો કે વન્ય જીવ કે સાપ આવતા હોય તો અમે તેનો બચાવ કરી શકીએ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. પેથાપુર જે સુરેલાથી ક્રેટ રેસ્ક્યુ કરે તો એને અહીંયા રિલીઝ કરવા માટે આવી ગયા છીએ. તો ચલો મિત્રો આને રિલીઝ કરી દઈએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી રામ, હર હર મહાદેવ.